કતારગામ વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીના બીજા જ દિવસે નવદંપતિ તેમના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવક પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો, જ્યારે તેની પત્ની જમીન પર મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારની કિસ્મત કોલોનીમાં એક કરુણ ઘટના સામે આવી છે. લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે 23 વર્ષીય અભય કાતરિયા પોતાના ઘરમાં પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેની 19 વર્ષીય પત્ની દિશા જમીન પર મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ, FSL અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ઘટનાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંનેના એક સાથે થયેલા મોતને લઈને પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.